આજના બ્લોકમાં બના રહેજો બધાય અને મારી યુટ્યુબ ચેનલની અંદર તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે નીકળી રહ્યા છીએ ભાઈ. તો આજે આપણે જવું છે ભાઈ હનુમાન દાદાના મંદિરે ગલુડી, અને નાથી આપણે આગળ એક બીજું મંદિર લેવાનું છે, ગાય પગલા પણ જવું છે. તો આપણે 2-3 મંદિરના દર્શન કરવા આજે આપણા ફેમિલી સાથે. તો મારું ફેમિલી પણ બધું તૈયાર થઈ ગયું છે અને બધા મારા ફેમિલીની અંદર જો. તો તમને કેવું લાગે એ આ બ્લોકની અંદર જણાવજો. આજે અમારા દીદીન બીદીન બધા તૈયાર થઈ ગયા છે. અમારા જો આમ ટાર્ઝન કેટલુંક લાંબુ થવું પડે, આમ જો તો ખરો એ કેમ મોઢું કરે છે. તો જો ફાઇનલી અમે હવે અહીંથી નીકળી રહ્યા છીએ. તો જય માતાજી, ચાલો. તો જય માતાજી. જો આપણી ગાડી હાલતી થઈ ગઈ છે ભાઈ, અને આપણું ફેમિલી અંદર બેસી ગયું છે ને આપણે નીકળી ગયા છીએ. હવે 2-3 ઠેકાણે જવાનું છે. ગલતેશ્વર મંદિરે જવાનું છે, ગાય પગલાઈ જવાનું છે ને ગલુડી જવાનું છે. આ જેટલા મંદિર લેવાય એટલા લઈ લેવાના છે. તો ફાઇનલી આપણી ગાડી જો હાલતી થઈ ગઈ છે. આપણી સોસાયટીમાંથી આપણે બહાર નીકળી ગયા છીએ. જોઈ લઈએ. હવે આપણે ઉભા રહી ગયા છે પેટ્રોલ પંપે. ગેસ પુરાઈ લઈએ પેલા, પછી આગળ ગાડી વધે. મમ્મી આપણે ક્યાં જવાના છે? કઈ જગ્યા પર? આશીષભાઈ કઈ જગ્યા પર? તમારે આવવાનું મન હતું કે નહીં હતું? તો આજે એને શું ખાવાનું હોય એ કે પેલા? આપણે તો ખાવાની જ વાત કરવાની હોય, બીજી વાત આવડે જ નહીં. વડાપાવ. મમ્મી તમારે કયા કયા મંદિરે જવાની ઈચ્છા છે? ગાય પગલા. ઓકે, ડન. પપ્પા કેટલાનો ગેસ પુરાયો? ગેસ કેટલો આવે એટલો 700-800 આવશે. જો હાઈવે રોડ ઉપર ગાડી ચડી ગઈ છે. હવે સીધું જવું છે આપણે ગાય પગલા. ત્યાં ભવાની શંકર મહાદેવનું મંદિર છે. આપણે મંદિરના પહેલા દર્શન કરાવીને વળતા લેવાનું છે આપણે ગલુડી. બરોબર, આપણે ગલુડી જ જવાનું છે વળતા. ફાઇનલી આપણે ગાડી તો હાઈવે પર નીકળી ગઈ છે. આપણે ગાડી અને ફેમિલી સાથે આજ આપણે બેઠા છે ને આપણે આજ મહાદેવના દર્શન કરવા જવું છે અત્યારે. તો પહેલા મહાદેવ ને પછી હનુમાન દાદા. બરોબર. આશીષભાઈ તમને કેવી મજા આવે? આશીષભાઈ ને તો ઊંઘ આવે લાગે. જીગાભાઈ તમને? જય માતાજી, જય વીર વસરાજ. તો આપણે ફાઇનલી જો ભાઈ આપણે ગલતેશ્વર ગાય પગલા વાળા રોડ ઉપર ચડી ગયા છીએ. આપણી ગાડી જઈ રહી છે અને આપણે ફાઇનલી અત્યારે હવે પહોંચવા આવી ગયા છીએ. થોડીક વાર છે હવે. બરોબર, અહીંથી 10-12 કિલોમીટર થાય છે. વ્યૂ મસ્ત આવે છે અહીંયા. જો આપણે જઈ રહ્યા છીએ ભાઈ ગલતેશ્વર અને મસ્ત વ્યૂ આવે છે. જો આ લોકેશન કેવું છે જોઈ લઈયો. મસ્ત દેખાય છે. બસ હવે આપણે 5-7 કિલોમીટર દૂર રહ્યા છીએ અને બધા મસ્તી કરતા કરતા જઈ રહ્યા છીએ આપણે. બરોબર. ફાઇનલી અમે ગલતેશ્વર પહોંચવા આવી ગયા છે. તાપી નદી મહાદેવનું મંદિર બતાવે. ગલતેશ્વર મહાદેવનું મંદિર કઈ દેખાય ના. ફાઇનલી અમે ગલતેશ્વર પહોંચી ગયા છે. અહીંથી મહાદેવનું મંદિર દેખાય છે. ગાડી જો અંદર લઈ છે આગળ. ગાડી અમે અંદર જવાની તૈયારી છે. તો મેપમાં ही બોલ્યું. જય માતાજી, જય વીર વસરાજ. જો ફાઇનલી આપણે પહોંચવા આવી ગયા છીએ મંદિરે ને આ મંદિરનો ગેટ છે. હું તમને બતાવી રહ્યો છું. જો અહીંથી આપણે મંદિરની અંદર પ્રવેશ કરવાનો છે. આપણી ગાડી ક્યાં પાર્કિંગ કરાવે, હજી આપણે ગાડી પાર્કિંગ કરવાની બાકી છે. તો ફાઇનલી જો આ ગલતેશ્વર મંદિરનો ગેટ છે ને ગેટની અંદર આપણે ગાડી એન્ટ્રી થવા જઈ રહી છે. તમે જોઈ લ્યો. બરોબર. કેવું લાગ્યું મને કહેજો. આજે આપણે બધા
ફેમિલી સાથે ગલતેશ્વર મંદિરે આવી ગયા છીએ. આપણે આજ પ્રોગ્રામ નહોતો પણ છતાંય પ્રોગ્રામ બનાવી લીધો છે. ફેમિલી સાથે બધા સાથે તો ફેમિલી બધું આખા હેરે જ છે. તો હવે આ લોકોને આપણે અંદર ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ ભાઈ ગલતેશ્વર મહાદેવના મંદિરે. કેવું લાગ્યું મને આ વિડીયોમાં કહેજો, લાઈક કરજો, કોમેન્ટ કરજો, અને આપણા વિડીયોને નવા જોડાવો તો શેર કરી દીજો અને સબસ્ક્રાઈબર કરી દીજો. તો આપણે ફાઇનલી જો ગલતેશ્વર મંદિરે પહોંચી ગયા છીએ અને આ કેવી જગ્યા છે તમને આખી જગ્યાનું જો આ લોકો તૈયાર થઈ ગયા છે જવા માટે. ચાલો આપણે હવે જઈ રહ્યા છીએ. આ તમારો બ્લોક અમારી બેન એકથી બેન ઉતારે છે. તો આપણે કઈ પછી ત્યાં નહીં તો આમ કેવો મસ્ત વ્યૂ આવે છે. નજારો પણ એવો છે મસ્ત. हमारा मैडम तो जो पण કેટલો મસ્ત મહાદેવ નો સીન આવે છે. અહીંથી કેટલો મસ્ત વ્યૂ આવે છે તમે જુઓ કેવું લાગે છે. મસ્ત લોકેશન આવે છે અહીંથી. મસ્ત મંદિરનું લોકેશન અહીંથી મેન ગેટ છે. ગેટની અંદરથી પ્રવેશ કરવાનો છે. તો આજ અમારા બધા મેડમ ને અમારા આશીષભાઈની જાય છે અને બધા દર્શન કરવા જવાના છે. અહીંથી મહાદેવની મૂર્તિ જેવી લાગે છે. મસ્ત મસ્ત ફાઇનલી આપણે મંદિરની અંદર પહોંચી ગયા છીએ. જો મંદિરનું લોકેશન છે બધા દર્શન કરવા જાય છે પણ આપણે પણ દર્શન કરવા જવાના છે. તો આપણે પણ દર્શન કરવા જઈ રહ્યા છીએ. આજે મારો બ્લોગ છે ને દીદી ઉતારે છે એટલે મારે ખાલી બોલવાનું જ છે. મહાદેવનું મંદિર આમ કેવું લાગે મસ્ત આવે છે. બીજા જય માતાજી, જય વીર વસરાજ. જો ફાઇનલી આપણે પહોંચવા આવી ગયા છીએ મંદિરે ને આ મંદિરનો ગેટ છે હું તમને બતાવી રહ્યો છું. જો અહીંથી આપણે મંદિરની અંદર પ્રવેશ કરવાનો છે. તો આપણી ગાડી ક્યાં પાર્કિંગ કરાવે હજી આપણે ગાડી પાર્કિંગ કરવાની બાકી છે. તો ફાઇનલી જો આ ગલતેશ્વર મંદિરનો ગેટ છે ને ગેટની અંદર આપણે ગાડી એન્ટ્રી થવા જઈ રહી છે. તમે જોઈ લ્યો બરોબર. કેવું લાગ્યું મને કહેજો. આજે આપણે બધા ફેમિલી સાથે ગલતેશ્વર મંદિરે આવી ગયા છીએ. આપણે આજ પ્રોગ્રામ નહોતો પણ છતાંય પ્રોગ્રામ બનાવી લીધો છે. ફેમિલી સાથે બધા સાથે તો ફેમિલી બધું આખા હેરે જ છે. તો હવે આ લોકોને આપણે અંદર ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ ભાઈ ગલતેશ્વર મહાદેવના મંદિરે. કેવું લાગ્યું મને આ વિડીયોમાં કહેજો, લાઈક કરજો, કોમેન્ટ કરજો, અને આપણા વિડીયોને નવા જોડાવો તો શેર કરી દીજો અને સબસ્ક્રાઈબર કરી દીજો. તો આપણે ફાઇનલી જો ગલતેશ્વર મંદિરે પહોંચી ગયા છીએ અને આ કેવી જગ્યા છે તમને આખી જગ્યાનું જો આ લોકો તૈયાર થઈ ગયા છે જવા માટે. ચાલો આપણે હવે જઈ રહ્યા છીએ. આજ અમારો બ્લોક અમારી બેન એકથી બેન ઉતારે છે. તો આપણે કઈ પછી ત્યાં નહીં તો આમ કેવો મસ્ત વ્યૂ આવે છે. નજારો પણ એવો છે મસ્ત. हमारा मैडम तो जो पण કેટલો મસ્ત મહાદેવ નો સીન આવે છે. અહીંથી કેટલો મસ્ત વ્યૂ આવે છે તમે જુઓ કેવું લાગે છે. મસ્ત લોકેશન આવે છે અહીંથી. મસ્ત મંદિરનું લોકેશન અહીંથી મેન ગેટ છે. ગેટની અંદરથી પ્રવેશ કરવાનો છે. તો આજ અમારા બધા મેડમ ને અમારા આશીષભાઈની જાય છે અને બધા દર્શન કરવા જવાના છે. અહીંથી મહાદેવની મૂર્તિ જેવી લાગે છે. મસ્ત મસ્ત ફાઇનલી આપણે મંદિરની અંદર પહોંચી ગયા છીએ. જો મંદિરનું લોકેશન છે બધા દર્શન કરવા જાય છે પણ આપણે પણ દર્શન કરવા જવાના છે. તો આપણે પણ દર્શન કરવા જઈ રહ્યા છીએ. આજે મારો બ્લોગ છે ને દીદી ઉતારે છે એટલે મારે ખાલી બોલવાનું જ છે. મહાદેવનું મંદિર આમ કેવું લાગે મસ્ત આવે છે. બીજા ગરમ
મહાદેવમાં મસ્ત લોકેશન જ આવે છે એટલે મહાદેવની એવડી મોટી મૂર્તિ છે કે આખા મંદિરનું લોકેશન જ મહાદેવ છે. ત્યાં બધા ફોટા પડાવે છે. હનુમાન દાદા જ બીજી મૂર્તિ પણ હનુમાન દાદાની છે. ઓમ મહાદેવ ઓમ મહાદેવ. કેવું લાગ્યું ભાઈ ખાસ કરીને કહેજો. આજે અમે બંને માણસ ગલતેશ્વર મહાદેવના મંદિરે જો અમારા મેડમે પણ આવી ગયા છે. કેવું લાગ્યું તને મંદિર? હે મસ્ત છે ને? આ યુટ્યુબમાં આ બ્લોગ હાલશે ને? હા તો જો કેટલું મહાદેવનું મંદિર મસ્ત અને આજે લોકેશન એવા આવશે, વ્યૂ એવા આવી રહ્યા છે. તો કેવું લાગ્યું મને લાઈક કરજો, કોમેન્ટ કરજો અને જણાવજો. ખાસ કરી આપણા બ્લોગમાં બધા બના રહીજો અને જણાવજો. અમારે જીગાભાઈ છે. એ ભાઈ કેવું લાગ્યું મંદિર? મસ્ત લાગ્યું ને? હા જો અમારા આશીષભાઈ ને એકથી બેન હાલ્યા આવે છે આમથી ને આજ માણસો પણ બહુ છે. બરોબર કેવું લાગ્યું મંદિર? હા બીજી વખત આવી ગલતેશ્વર. હા વ્યૂ જેવા આવે છે મસ્ત મસ્ત જોઈ જવો. ને આજ અમે આખું ફેમિલી સાથે આવ્યા છીએ એટલે મસ્ત આવશે. ફાઇનલી આપણે તો ભાઈ અંદર જવું છે ગિરનારની અંદર. મહાદેવના તો દર્શન કરી લીધા. તો અહીંયા ડુંગરો બનાવેલો છે અને મસ્ત અંદર જવું છે. તો દર્શન કરી આવીએ અંદર કેવું છે કેવું નહીં જોઈ લઈએ. શું પ્રદર્શન મૂકેલું છે. અંદર નો ફોન તો અલાઉડ નથી. જ્યાં સુધી એલાઉડ છે ત્યાં સુધી તમને બતાવી દઈએ. 12 જ્યોતિર્લિંગના દર્શન કરી લીધા છે ભાઈ. ટોટલ 12 જ્યોતિર્લિંગ છે, બધાના દર્શન કરી લીધા. અહીંયા ભાઈ છે ને વિડીયો ઉતારવાની અંદર ફોન એલાઉડ નહોતો એટલે આપણે અંદર નથી લઈ ગયા. પણ અંદર 12 જ્યોતિર્લિંગના દર્શન કરવા હોય તો આની અંદર જવાનું. આ ડુંગરની અંદર ગુફાની અંદર 12 જ્યોતિર્લિંગ મૂકેલી છે. તો આપણે બારના દર્શન કરી લીધા પાછા બહાર આવી ગયા છે. તો બહારનું વ્યૂ તમને બતાવી દો. આ રીતે છે બધું. હા મસ્ત પંખી જાય છે જુઓ. નંદી મહારાજ બી કેવડા મોટા છે. મસ્ત નંદી મહારાજ નું ઓલું મૂકેલું છે. નંદી મહારાજ છે અને કહેવાય એવો છે મસ્ત. બરોબર આપણે બધાના દર્શન કરી લીધા છે. અહીંયા મસ્ત છે. અને હવે આપણે જઈ રહ્યા છીએ બહાર. હવે આ લોકોને બધા દર્શન કરાવી દીધા. અહીંથી નીકળી જવું છે કેમ કે આપણે હવે ઘરે પહોંચવાનું છે ભાઈ. ફટાફટ થોડુંક મોડું થઈ જાય. તો ભાઈ જો મસ્ત ગાર્ડન છે ને ગાર્ડનની અંદર મસ્ત મજા આવી ગઈ છે. એ કેવું લાગ્યું આ બાજુ? જો મસ્ત છે. જો આમ કેવું લાગે છે મસ્ત. આમ લોકેશન એવા વ્યૂ એવા આવે છે. અમારા આશીષભાઈ ની થાકી ગયા છે તો બેસી ગયા છે અહીં. કેવું લાગ્યું? બરોબર જો અમારા આશીષભાઈ બેઠા છે અહીં ને આ લોકો હાલતા છે હવે ને ગાર્ડનની અંદર મજા આવે એવું છે. નકરું જુઓ આ હોટલ છે ભાઈ. ગાર્ડનની અંદર મજા આવે એવું જ છે. આ ફરતું લોકેશન મસ્ત લાગે છે. વ્યૂ પણ મસ્ત આવે છે. બરોબર